બધા કેમ છો? બધા મજામાં. હવે આપણે ગણિત વિષયની અંદર આકારો આવે છે. શું આવે છે? આકારો. હવે અહીં આગળ આકારો માટેની એક પઝલ ગેમ આપેલી છે, બરાબર? એમાં જુદા જુદા આકારો આપેલા છે. હવે અહીં આગળ આપણે 3 પઝલ છે અને દરેક ટુકડીમાં 2 વિદ્યાર્થીઓને બેઠેલી છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે? પઝલની અંદર તમારે 6 પ્રકારના આકારો છે. કેટલા પ્રકારના? 6. હવે તમારે આકારો ગોઠવવાના છે, તમારી ટુકડીઓ ગોઠવવાના છે, બરાબર છે? એમાં કયા કયા આકાર છે? કોઈ બોલશે? બોલવું જોઈએ. હા, બરાબર. બતાવો જોઈએ કઈ છે લંબચોરસ? હા, સરસ. હા, બરાબર. અર્ધ, બરાબર. હા, એને શું કહેવાય? લંબગોળ. શું કહેવાય? લંબગોળ. હવે તમારી ટુકડી 2 નક્કી કરી લો. તમે 2 જણ છો, તમે 2 જણ ને તમે 2 જણ, બરાબર? હું અહીંથી સ્ટાર્ટ કહું એટલે જે પહેલું ગોઠવી દેશે એ વિજેતા, બરાબર? હમણાં હું કહું એટલે હમણાં કોઈ અડવાર નહીં. 1 2 3 સ્ટાર્ટ. પહેલી જે ગોઠવી દેશે જે ટુકડી એ વિજેતા થશે. સરસ, વેરી ગુડ. પેલા ટુકડીએ ગોઠવી દીધું છે. તાલી પાડો એમના માટે જોરદાર. કાઢી લો બધું. હા, પઝલ ગેમમાં હવે છોકરાઓનો વારો છે. કોનો વારો છે? તો છોકરાઓમાં કોણ જીતે છે પહેલાં આપણે જોઈએ. કોને ગોઠવતા આવડે છે? તમારે 2ની ટુકડીએ ગોઠવવાનું છે. ફટાફટ જોઈએ કઈ ટુકડી ગોઠવી દે છે. વેરી ગુડ. આ ટુકડીએ ગોઠવી દીધું છે. તાલી પાડ દો ભાઈ. સરસ, આ ટુકડીએ ગોઠવી દીધો છે, બરાબર ને? ચલો હવે તમે તમારી ટુકડી ભાઈ ગોળ ક્યાં છે બતાવો જોઈએ. ગોળ. સરસ. તમારી ટુકડી ભાઈ આ ટુકડી બીજી તમારી અહીં મારી સામે જો તમારી ટુકડી ત્રિકોણ ક્યાં છે બતાવો. હા, સરસ. ચલો તમે ચોરસ બતાવો. હા, ચલો તમે લંબચોરસ બતાવો જોઈએ. સરસ. ચલો તમે લંબગોળ બતાવો ભાઈ. લંબગોળ નહીં, લંબગોળ. સરસ, વેરી ગુડ. અને અર્ધગોળ કઈ છે? હા, તો આ આપણને આકારોની ખબર હોવી જોઈએ. તો મજા આવી કે ના આવી? સરસ, થેન્ક યુ.